ઘરની કોમ પતાઈ શાંતિથી બેહરીશું અને આ ડોસી કા ચો જ્યા ખબર નહીં પડતી આજકાલ છે ને એમનું મગજ ઈકર ચુવા જાય છે ચોય ઘરમાં ધ્યાન જ નહીં હાલતા ના કોઈ વાતચીત કશું દિલમાં રાખી છે મેં તારે નામ જિંદગી કરી નાખી છે મેં ઓમાવ અહીં બેસજો તમે તું નેતી બે અને મને બે હવે દેશવાની મોની હું કા નેથી બેહું અને આજ કોની તસવીર દિલમાં રાખી હતી કશું નહીં તો પેલા વિક્રમભાઈ નું ગીત થાચો પાછો તે ગાતો ગાતો આવ્યો વળ્યું હું એમ કહું છું કે હું ઘરમાં છું મને ઘરમાં રાખી છે તો મારું કદી ધ્યાન આપી છે કદી એમ થઈ છે કે લાય તારા સોયડે બેન વાત કરીએ ચોક ફરવા લઈ જઈએ અને આ ડાગરા ને બાગરા ચોક ફરવાઈને ફરો છો ઓ તરકો તો જો બાપા ખેતરમાં કામ કરતો તો તારો ભા ખેતરમાં કામ કરતો તો ઓ મને ખબર છે આ ખેતરમાં કોમ કરો છો તમે અને આટલી ઉંમરમાં ના ઠઠાઈ ફરતા હોય તો આ તારું આ રોજનું જીવ નહીં આવે ચશ્મો તો મારા આવ્યો છે નંબરિયો છે ફેશનના ચશ્માથી બે હતી ચાર કરી પાછી અને હું કહેતી હતી તમે કે રસ્તેથી આયા હવે રસ્તો તો ચિયો હોય મારો પેલો મનીષા ભાભી નહીં આમ પેલો રહેતો એમના રસ્તા તો આમ ફરીને આપણે પેલું ખાડા વાળું ખેતર બાજરી કરી છે એ થઈ પેલો બૈસુબારી સીમ કયો ને હા એ બધું નોમ ભૂલી જવાય છે અને હું એવું કહું છું કે હમણાં આજકાલ ખેતરમાં બધા કોમ વધી ગયું લાગે નહીં તમે મજૂરી ભાઈ કર્યા વગર તો સત પૈસો હા મન ખબર થઈ છે મજૂરી કરો ગેસ છે જે તમારો ટોકો નહીં ઉભો રહેતો અને પેલો રસ્તો કમ્પ્લીટ ચોખ્ખો છે પેલો નાળિયા વાળો તો પેલી છે ને એના ઓગણા થઈને આવવાનું તમને પેઢે છો તમે એને દાંતીનું દાંતી જોયા કે તમારે હવા રોજનું જીવ નહીં બંધ કર નકમના મેલે તો ભૂઈ પડે આ ખોટો વેમ તમને કરું છું તું મારા ઉપર કોને મેલશો તમે કોને મેલશો તારો કરું છું તું આ રોટલા કોણ તમારો ભા કરી હશે તમને પણ રોટલા કરેલું પેલીનું નામ તો આવડે આ બધું વેમ કરવાનું તારો હા ના એના રસ્તા થઈને જ આવવાનું રોજ હું જોઉં છું મને 2-3 બાયરોએ કીધું કે તમારે ઘેરથી છે ને ઓમ થઈને હું ગુડાવા અડધો કિલોમીટર અવડા ફરીને આવીશ અલે તને ખબર પડતી નહીં લોકો આપણા બેનો રાગ જોઈને આ બધું બગાડવાનો કાવતરો કરે છે કાવતરો રાગ નહીં તમે રાગ રાખ્યો જ નહીં મારા જોડે કદી રાગ મર્યાદા તો હું શું તમે મર્યાદા નહીં તમારા લેવાનો હું કેવું બી હાલ પેલી કોટારી મેલી અમને ભોડામાં મેલે ને મને ભોડા મેલો છે ને કે હું તમારો દોત બધા નવરા કરી નાખે હા કશું બોલતો નહીં એટલે ડાગરા બાગરા પેટ ફેંકી દે હમણાં હા ફેંકી દે વાળી ખબર પડતી નહીં ફેંકી દે અહીં મય હીરો બની જશી આમ ગયરા થયા સુધરતા નહીં કીધું છે કેટલી વખત મેં કીધું કે શાંતિથી ઘેર રહેવાનું આવા જવાનું તો આપણા રસ્તાથી જાય ને આપણે કોઈ નોમ નહીં લેવાનું મારે કેવું હું તારે હું કેવું બોલજે તારું કેવું થાય છે એમ કેજે પેલા મને તું તમે મારા હોમમાંથી જતા રહેજો ને કે મારું મગજ જતું રહી હતા તમારે ડાચું અવરું થઈ નાખી જતા રહે મારે તમારે ડાચું નહીં જોવું થી તું જા મારા કોમ છે કોમ પતાય આવ આ તો પાણી પીવા આવ્યા તે પાણી ના લ્યો હવે જાઉં છું હું તો પેલી તો પાણી પીને નીકળે ઓવા ઘેર પાણી પીવાનો બોનો કાઢીને જોવા એસી કે મારું બૈરું શું કરે છે ઘેર બેહરી છે કોમ કરે છે એટલે મને પાછું રખડતા જતા ફાવે ને ઓ તમે આવો પાછા ઘેર તમારી વાત છે જેટલી ગરમી પડે છે આ પંખો આ તો ડોહાં કહું તે વોચ કરાવવાનો અખ્યા હોય ને એટલે આમ પતરો તપી જાય ને તે 2-3 પંખા હોય ને તો સારું કોઈને બોલવાનું પણ થઈ ગયું ડોશી શું કરું છું તું કોઈ નહીં આ પંખો જો ને આ પંખો આ તો હોજી હોય ને તો નખ્યા પેલા એમના તો એ નાખવાની વાત છો ને તારા ઓલે નવો પંખો લાવ્યો છું જો નવો પંખો એ જો પેલા તું જો મસ્ત પંખો લાય તમે તો હા મસ્ત તો લાવું જ ના દો તમે તો સારું કામ કર્યું પણ મને પંખો જોવા દે પેલા તો નવો છે નહીં નવો જ લાવ્યો છું થોડો તો ભંગારમાં લાવ્યો છે બજારમાંથી લાવ્યો છે વેચાવા આવ્યો તો કહું થયું તું ડોહા પંખો તો સારો છે આ તો પણ કોઈ નહીં હવે તમારા બહુ આમ સારું રાખો છો તમે અવળાથી મને હાય નજર ના લાગે આપણને કોઈ નહીં ડોહા મારા કેવું સરસ રાખી છે આ પંખો કેવો મારા માટે લાયા અને મેં કીધું તો એસી લાવા હતા ને ડોહા લાઈ દઉં તારા માટે તો હું ના કરું ગોડી કે હું ના કરું મને તો તારી કેટલી ચિંતા થાય બોલ એ વાત તો સાચી જ તમારી આટલો બધો તાપ પડે છે તું હું કહેતી હતી તારી વાત જ છોડ આટલો બધો તાપ પડે છે મને તારી ચિંતા થતી હતી તો ના આ તારી માના તો તે વેઠ્યું હવે મારા ઈ તું અહીં વેઠું છું મને તારી ચિંતા ના થાય કે ચિંતા થાય ને પણ તમારે જેવું માણસ પાછું નસીબથી મળો પેલા ચોખા પૂજ્યા છે ને અમે તો
એટલા તો રોજ રોજ તમે બાગ બાગ કરો છો પણ આ ભાગવાનું ચોર અને આ પંખો લાયા છું હવે નિરાતે તારો રોધવાનું અને ખાવાનું ડોહા હું કહેતી દોધવાનું તો હું શાંતિથી બનાવું, શાંતિ રાખો ને. આજ તો પેલી કેરીઓ લાયા છે ને તે રસ બસ બનાવું કેરીઓનું. હું કહેતી આ પંખો ચલામ પડે પંખો જો ને હારું એ તો કેતો તો મોઘો પણ બે લાયા ને બે લે બે લાયો બીજો પંખો જોજો તાર. એ પેલો મનીષા ભાભી ના જોડે ગયા હતા એટલે એમને લીધો હંકાત મેં એ લઈ લીધો બરોબર 3500 મનીષા રૂપિયા ભાભી લાયો છે પંખો. હા હવે ખબર પડી કે આટલું બધું પ્રેમ ચમ ઉભરી આવો છે અને આ કુણીએ ગોળ ચમ લગાવાય છે. ઓ ભાઈ હું કહેતી એક વાત કહું ડોહા તમને. બોલ ના બોલ હા મનીષા ભાભી તમે બે ભેગો ભણતો હતો ને જોરે કોલેજ કરતો અમે બે જોરે કોલેજ કરતો કોલેજમાં કેવા સંબંધ હતા તમારા બેના? સંબંધ તો બર્યું હારા જ હોય ને હવે કોલેજમાં અમે કોલેજ કરતો હોય સંબંધ કેવા હોય હારા જ હોય ને કોક તો હશે સંબંધમાં. સાચું બોલો. પણ તારો તો આ વસ્તુ જઈ નહીં કશું સંબંધમાં નતું. તમારા મનીષા ભાભી શું સંબંધ હતા કે કશું નતું તમારા મનીષા મનીષા ભાભી ભાભી કશું સંબંધમાં હતા. નતું. મને કહી દો મારે એ જ વાપરવું છે. આ પંખો આયો છે મનીષા ભાભી હંગાત કેમ લાયા? અલે એના જેવી તો 70 હોય એટલે મારે તારા બધું તારું મોની લેવાનું. મનીષા જી 70 એટલે તમારે 70 હતી. લે આ મને હું કેવા ડફોર ના સુધરીને દે બાપા ના મનીષા સુધરીને. તમારો હું સંબંધ છે મનીષા જોડે? તમે એના જોડે પંખો ચમ લઈને આયા એ ખબર નહીં અલે પડી. એના જોડે નહીં લાયો તારો ભા દુકાનમાં લાયો. પણ હંગાત તો તમે બે લેવા. અરે મને તારી ચિંતા થઈ કે મારી ડોશી બિચારી તાપમાં પત્રો નેતર શેકે છે ચિંતા પાપડના મારી જેમ. નથી થતી, મનીષાની ચિંતા થતી હતી, મારી નથી થતી. મનીષાની ચિંતા થતી હતી એટલે પંખો લઈને આયા છો. એટલે શેકાઈ પાપડ જે થઈ ગયું તો આયા તું પાઈ ટણો તો નેતો ઉતરતો જ નહીં. હું હું કેવું મારે? મરી જતી પેલી સાચો. અરે મનીષા બાપા, તમે- ના મને ખોટા લાડ જ ના કરશો. મને ખબર છે ઓવા મનીષાનું નામ દઈને તું મરી જાય તો તારો બા મને રોટલા ખવડાવજે કોણ? પંખો નહીં જોતો લઈ જાઓ અને એના ઘેર નોખ્યો એના ઓગડા મુજે નોખે. વાયરો ખા ને કે વાયરો ખાતા ખાતા જતી રહે ઉકલી જાય બાપા મારું કોઈ હકું થશે નહીં. વાયરો ખા સોની મની બે સાલા પેલી મનીષા જેવી હત્યા તમારા જોડે તો હગું અલ્યા. ખાઈ તમારા રોટલા ઘડિયાળમાં આવશે તમને વાત કરો છો તે. આમ મનીષાનું નોમ શિખર મારા મોઢા ચર્યું નહીં અને તું વર્ગી પરીશું ના, મનીષા બહુ બાપા વાંધો નથી. જબરી એ વર્ગી દાડ પરીશું. એ દાડ મને કીધું કે પેલી મનીષા બાપી હારી ગઈ એટલે મસ્ત લાગતી હતી. મસ્ત નથી લાગતી. તમે અરે મેલે નહીં તારો મનીષાની બા વાત પંખો લઈને હોય. આવ્યો તાપમાં થાકી ગયો છું. બોડાને મેલે ને ફોડું ફોડી નાખે. હા બાપા હું કેવું હું આટલી ચિંતા કરું છું કેટલો પ્રેમ છે તારા ઉપર અને તું મને ઘરે પરે ઠુહા પ્રેમ મેલ નહીં, એ ખાલી વેમ છે. પ્રેમ નહીં, એ વેમ છે. મને તમારા જોડે પરણી મારી જિંદગી બરબાદ થઈ ગઈ. હવે કઈ બીજા ના બૈરા જશે, પેલા ના બૈરાને જોવા જશે. આ પંખો હાલે તો આ પેલી મનીષાને બહુ વાલી લાગે છે. મનીષા મને તો ઘણું દબાવવાનું મન થઈ જાય છે. તું બાગ્યાવાની રોટલા કર તાચો પાચો આવ્યો છું આ બજારમાં યા પંખો લઈને આવ્યો રૂપારો પંખો લઈને આવ્યો રોટલા કર તો ખો પથરા ખાવ તમને ખવડાવું, રોટલા ખવડાવું તમારમાં. લે આની હિંમતથી તમને મને તાપમાં રોટલા કરાવડાથી હું તો કોઈ ના કરું. કો પેલી મનીષાને જોવા જોશે તો ઈને હું એના પૈણે છું તને પૈણે છું મારે કોઈ કેવું હતી તમારે? એટલે તમે બે જણા તમ ઝઘડો છો, ઝઘડા તો થાય. અલે એ જ વાત છે સુમા કાકા એ જ વાત છે પણ આ ડફોર સમજતા ને નહીં યાર ઝઘડા તો તમારે થાય ને મારે થાય. સવારો નો ફૂંગરીને ફરે છે મારા પર આ પંખો લાવ્યો હું કેટલો પ્રેમ કરું છું બાપા પંખો લાવ્યો પંખો હું તો બોલો અને એ બજારમાં લાવ્યો છું બજારમાં આ જો કંપનીનો પંખો તમે કોને બોલાય એકણ આઈ ગયા ચોપલેસ કરવામાં ઘેર? હા કોને તમે ચોપલેસ કરવા અહીંયા બોલાયા? કોને બોલાયા? અલી એમને એવું ના કહેવાય વડીલ મોને તો વડીલ વડીલ તેલ લેવા જે જો મારું મગજ બગાડે તો વડીલ ઘેર ના જશે એમને કઈ દેથી ઉપડો મારું મગજ નહીં ખાવાનું. એટલે આ તો ડફોર તો છે જે સંસ્કાર નહીં હોય મારો હમણાં પંખો મેલેલો ને હમણાં ઉપડો એમાં કહી દો મારા ઘેર કોઈને શીખવામાં ઘરમાં મારા ઘેરમાં કોઈને દખલઅંદાજી કરવાની આવો પંચાયત બેહો કરવાની સુમા કાકા આવવાની. બેહો તમે બેહો એ બેહતા નહીં મારા ઘેર. એ તું રહેવા દે ને રહેવા દે તું થોડી ઓકે હું જતા રહેતી એ ડોહલાન કેવો જતો રે માં ઘેર મને શીખવાડે છે. અરે આ તો મોટા મોણા ની આબરૂ રાખતા નહીં લેવા. બાબરું બધું કરી નાખે એમને. આવું ના કરે ને કમણા મેલે ને તો ભૂઈ પડે હા હું છે હું સવારી રોટલા કર સોની મોની રોટલા કર નહીં થાય આજની તારીખમાં રોટલા નહીં થાય એટલે નહીં થાય બસ. આખો દાળ વેમ ભર્યું વેમ અને પેલી મનીષા મળે તો મનીષાનું ગોડું ફોડ નાખવું હતું. હું પોરી ગાલું જા મનીષા એટલે ખબર પડી પડે રહ્યો પડી રહ્યો મનીષા વાલી લાગશે પેલી લાગશે મેલ્યું હોય ને આ ખારું. બોલાયા બધું લાયા પણ મને ના બુદ્ધો આવે તે ના જાય વાલા તમાર માએ રાહ જોવો છો જો તમારી હવે પડી રહ્યો ઘર. જા તું બખારા ના કરે શાંતિ રહી કરી ઊંઘવા દે થાચા પાચા હોય બનાવી જ નહીં આજે તું. આલા કે ભૂખે મારશે આનું તો નોમ ચોરી મારા મુઢ ડોશી મારી ડોશી અહીંયા છે
હું કોમ કરું છું યે આઈ કેટલી વાર કરી રહ્યું છે આઈ તો હું પાટ બાર કરો છે તો પેલો બટારો પેલો ગોદરાનો ખાલી કરે તો લ્યો બે હું બે હો હજુ મેં કોમનો પારે નહીં મારો કેવું ખેતરમાં જઈને ક્યાં આવ્યા તમે બર્યું ખેતરમાં જઈને આવ્યો માથા તાપ ચડ્યો તો ઊંઘ્યો તો બર્યું એટલે જ હું પાણી ભરીને આવી સારું કર્યું બહુ સારું કર્યું ગોદરો પેલો પટારાનો કાઢ્યો છે બધો ઊંડુરામાં જો થયો છે પેલા પાછળ ઘરમાં આપણે બધું સાફ સફાઈ કરી દઈએ ભાઈ જો તારે ઘેર એટલું કામ કરી દેવાનું બીજું પછી બધી જફામ કરવાની હા બરાબર હું જ કરું છું ને તમે શું કરો છો હા તો તારે જ કરવું પડે ને હવે કોને કરવું પડે કે હા કોણ કરવાનું કયો બધું કોઈ નવરી બે સુધી કરવા દેતા સેમના બધા ખેતરના કોમ પતી ગયો છે હા ડુસી હું હારું ગોમમાં જતો બરોબર આખા ગોમમાં બાગર આપણે બે આખા ગોમમાં વાત થાય છે બરી આપણે વાગે તે હા કોણ ગઈ તમે કોઈ નહીં કીધું ને એટલે હું યાર તો કોઈને કહેવા જવાનો તો કે હું આખો દાળ ખેતરમાં પડ્યો પાથરો રહું તો હું તો અહીં કહેવાનો તો કે ઓહો હું પેલા અવાડા જઈતી ને ગોદરો ધોવા કહું તો શું પટારો ખાલી કર્યો છે તે પેલો જે ગોદરો હોય ને બધા કીધું બહાર કાઢેલા ધોઈને મૂકી દઈએ એ ધોઈ ને બધા બેન બધા ને વાતો થઈ હતી તે મેં વળી કીધું અમારા બબાલ થઈ હતી તારા આવું તો કહેવાનું આવતું તું બાબા હવે બધા એવી પોતાના પતિ પત્નીની વાતો ના કરતો હોય વાત કરો છો તે કે મેં કીધું બબાલ થઈ હતી એવું એમાં હું ગઈ જુ કયો આપણા બેની વાત આપણા બેના વચ્ચે જ રખાય સમજતું તું સમજતી ચમ નહીં કે હા મારા કોઈને કશું કહેવાય નહીં કોઈ પૂછાય નહીં કોઈ પોતાની ધણીની વાત કરતી તો મારા નહીં કરવાની લે પણ ડફોર મારું ગામમાં નોમ છે નોમ બગાડી મારું નોમ કોઈ મારે શું કેવું તું સમજતી હું ચમ નામ છે નહીં તમારું કયો હા? હું કાલે અવાડા ધોઈ લીધી ને તો પેલી શું કહેવાય પેલા આપડા હું ચમનભાઈ બહુ કહેતો ખબર ચમન હું કહેતી હતી એરી હાડી ઈવન ઘરવાળા થી 1500 ની લાયા છે મસ્ત જગમગ જગમગ લાવે કે ચગમગ લાવે તારે એના વાત લેવાના આવે છે ચોઈ આ કહું ઓનો છું. કલર જતો રહ્યો કબજોનો કલર જતો રહ્યો મારો આ બધી ઓમનો આમ ચિંતા જિંદગી કહી કાઢી કરવાની છોડ બાપા છોડ હુકા પાપડ જેવી થઈ ગયું પેલા તલ પાપડી જેવી થઈ ગઈ શું તું કદી ચોક જો તો આમ બજારમાં જો તો પેલા શું કહેવાય 15-20 રૂપિયાના ગોટા લઈને હેડે આવશે કદી 500-1000 રૂપિયાની હાડી લઈને નહીં આવવાની આ પહેરો છે એ વાતો કરતો તો પેલી શું કહેવાય બીજી એક બાયરી છે ખેતરમાંથી આવે છે તેના ઘરવાળો છે એ બંગડે ફંગડે લઈને આવે છે એના માટે ઓહો પેલું પોથી પૂરવાનું પેલું આવે ને ડબ્બીમાં મોજે કશી તમુરે ભરી નહીં હતા હુંદિયા જીવનમાં આમ કૂટી કોમ કરી મરી જી આ જો આ આ લેપવાનું પોથી આ પૂરવાની કરવાનું વાતો રાખી કિલો કંકુની ડબ્બી લાવ્યો છું દરરોજ લીટા કરતી હોય તો તને કોઈ ના પાડે છે કિલો લઈને આ ફૂંકવાની પેલું કેવું આમ આય મોમ કરી લગાઈ દેવાનું એ બધી ફેશનમાં નહીં જીવાનું આપણા કેવા ઘરમાં રહીએ છીએ તો ઓહો તું જો. તમારે ફેશન કરી મરી જાય ને બૂટ ના મોજા આખો દા ઠઠાઈ દેવાના આ જો ત્યાં તો કોઈ બૂટ ના પહેરવાનો હોય પેલા જૂતે પહેરવાનો હોય હું તારી વાત કરું છું એટલે તું મારી વાત વચ્ચે લાવી જમી દઉં છું હા પૂદ ના કરશે મારા જેવું ભૂંડું કોઈ નહીં રોજ ઝઘડા ઓ અનાવારી કશું બોલતો નહીં મુકો મા વગરની છે એટલે અનાવારી કશું કહેતા નકર પેલી નહીં હું કરી લેશું કેજો મને હું કરશું કે હા તને કશું કહેતા નહીં એટલે તું વાળી ડફોડ હું જેવી છે તમારે હું કરું હું છે વાળી? હું છે કેજો તમારે હું મને તો એટલે બહુ મગજમાં યાપા જેવી કરવા નહીં નકર બોજી પકડી મળી હમણાં કરે મને મારી ખબર નહીં પડતી મને મારી ઉપર તું તારા ઘેર ઉપર ઉપર હું જોઈ નહીં હું લોટો ઘોડા મેરે દોહા ઉપર મને મારી હું ઉપર. જોઈ ને આજે પછી પાછી કદી નહીં આવું હા ઉપર મારે તું જોઈતી જ નહીં ઉપર અહીંથી ઉપર વેમ બીજું કશું આવે છે તું હું જતી એ ઉપર એ મારે જોઈતી નહીં. ઉપર આ લેતી જા તારા આ ડફાકાઈથી. જિંદગીમાં કદી તમારા ઘરમાં પગ નહીં મૂકું તમારા ઘેર ફૂંકી જવા કશું સહ નહીં આખો દારો વેમ અને રેજે પેલી મનીષા જોડે અલી મનીષાનું નામ તું અને પેલી બાઈસુરી જોજે રેજો ઉપર, ખાવા ઉપર તમારા અહીંથી, રોટલા ઉપર, છે તમારા ઉપર જીવ અહીંથી. બા તમારા રોટલા કરી આપો એ તો હું જાતે કરે ઉપર તું તારા તો ઉપર તમારું દાચું કે તું નહીં દાચુ વાળી હુકા પાપડ જેવી ખાલી જાજો એકલા તલ પાપડી જેવી અને હું જઈને સોંધી જશે અલી પાપડ જેવી જા ઉપર તું ઉપર અને ખાઈ ખાઈને જાડે થઈ ગયો હવે અલી ઉપર ના કમ ના મેલે હા ઉપર જઈ કા ત્રાસ જો બાપા ત્રાસ જો આખો દાર વેમ અરે પેલી મનીષા તોહી શિખર આવી છે તે મનીષાનું નામ તો લીધું આખો દાર વેમ આરું હતું તમારું મન થોડું ચોખ્ખું તું ઘોડા મય મેલો થા